નર્મદા જિલ્લામાં ઉનાળાની સિઝન સાથે આદિવાસી ખેડૂતો ચોમાસુ ખેતીની તૈયારીમાં જોરશોરથી લાગ્યા છે, પરંતુ જંગલ વિસ્તારની નજીકના ગામોમાં ખેડૂતો અને વન વિભાગ વચ્ચે વિવાદ ફરી તીવ્ર બન્યો છે। તાજેતરમાં નાંદોદ તાલુકાના બારખાડી કામોદિયા ગામે એક આદિવાસી ખેડૂત જૂના રાજ પોતાના ખેતરમાં જાડી ઝાંખરા કાપી સફાઈ કરતા હતા। આ દરમિયાન વન વિભાગના કર્મચારીઓએ તેમને રોક્યા અને મારપીટ કરી હોવાનો આરોપ છે। પીડિત ખેડૂત પોતાના દીકરા સાથે सांसद मनसुख वसावा पास रजूआत माटे पहुंच्या, त्यारे मारपीटना निशान बतावता सांसद मनसुख वसावा खूब ज गुस्से थया। तेमणे वन विभागना कर्मचारीओ पर राक्षसी प्रवृत्ति अने अमानुषी अत्याचारना आरोप लगाव्या। खेडूतोनुं कहेवुं छे के वर्षोथी खेती करती जमीનમાં वन विभाग वारंवार दखल करी अने खेतीमां अवरोध ऊभा करे छे। फरियादी जूनाराज मुजब छेल्ला 20 वर्षथी तेओ आ जमीन पर खेती करे छे। सांसद मनसुख वसावाए आ बाबते पोलीसने पत्र लख्यो छे। પોલીસે 3 વન કર્મચારીઓ સામે ફરિયાદ નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે। નાંદોદ તાલુકાના કમોદિયા ગામમાં કે જે ગોરા રેન્જમાં આવે છે એ વિસ્તારના ફોરેસ્ટર છે, જે આદિવાસીઓ વર્ષોથી જંગલની જમીન ખરી એની પાસે દંડ પાવતી છે। આ જમીન નામે નથી થઈ, એ સરકારમાં પ્રોસિજર ચાલુ છે, છતાં પણ એ વિસ્તારના જે ફોરેસ્ટર છે એ ખુદ પણ આદિવાસી છે। ગરીબ આદિવાસીઓને એમના ખેતરમાં કામ કરતા ત્યાંથી પકડી લઈ જાય, સખત ઢોર માર માર્યો। આજે અર્જુન મૂળજીને પકડી લાયા ને એના પહેલા એના પેપાને પકડી લાયા હતા અને સખત ઢોર માર માર્યો। ફોરેસ્ટના કાયદાનો કોઈ ભંગ કરતો હોય એના પગલાં લેવા માટે સરકારના નિયમો, મારવાનો કોઈને અધિકાર નથી। કાનમાંથી સખત માર માર્યો કે એમને સંભળાતું પણ નથી, પણ જૂના ખેડાણને રોકીને એવા લોકો આદિવાસીને સખત ઢોર મારવામાં આવે છે। આ જંગલ ખાતો એક રાક્ષસી પ્રકારનું કૃત્ય કરી રહ્યો છે। હું એના સખત શબ્દમાં વખોડી કાઢું છું અને આ બાબતને લઈને મેં વન મંત્રીને હું ચોક્કસ કાર્ય પત્ર લખું છું કે આદિવાસી પર જુલ્મ ના ગુજારે। અર્જુનભાઈ મારો છોકરો છે સાહેબજી, મારો છોકરો છે ને સાહેબ જૂના ખેતર સાહેબ સફાઈ કરતા હતા ત્યારે સાહેબ આ લોકો સાહેબ ત્યાંથી સાહેબ પકડી લાવ્યા છે અને આજે ગોરા રેન્જમાં લઈ ગયા છે સાહેબ। શું કહે છે એ લોકો? એમ કે એ લોકો સાહેબ જમીન છોડવા માંગે છે અને સાહેબ મારકોટ સાહેબ જબરદસ્ત મારકોટ કર્યો છે સાહેબ ને ચલાતો નથી સાહેબ આજના ઘડીએ। અને સાહેબ પહેલાના અગાઉ સાહેબ 3 મહિનાના અગાઉની વાત કરું છું સાહેબ, 3 મહિના અગાઉની સાહેબ મારા કાનના પડદા તોડી નાખ્યા છે સાહેબજી ને વડોદરા સાહેબ હું ટ્રીટમેન્ટ કરાવ્યું છે સાહેબ। અને ત્યાર પછી સાહેબ હમણાં શું ખારો લાગે છે અને મને સાહેબ આ લોકો જમીન છોડવા માંગે છે સાહેબ, બહુ મારકોટ કરે સાહેબ, ચલાતો નથી સાહેબ આજના ઘડીએ સાહેબ। કોણ હતો એ અધિકારી? અતેશ કરીને નામ છે સાહેબ, અતેશ ફોરેસ્ટર છે, તળવી છે। આજે 3.5 મહિનાથી સાહેબ એ રોડ પર આવે છે અને સાહેબ ડેલી સર સાહેબ કયા માટે સાહેબ હેરાન કરતો છે સાહેબ।